નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ નીકળ્યું. ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ વિજેતા ઉમેદવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી આશીર્વાદ લીધા. જાંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. હાસોડ તાલુકા પંચાયતની પનવાઈ બેઠક પર કમર પર પંજો ભારે પડ્યો. ભાજપના ગઢમાં ગાબડું પાડીને બેઠક કોંગ્રેસે આંચકી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાજપ ઉમેદવાર મનીષ પટેલ સામે તેમના જ ભાઈના પુત્ર ધવલ પટેલે ઉમેદવારી કરી હતી. ખરાખરીનો જંગમાં ધવલ પટેલે 39 મતની સરસાઈથી જીત મેળવી. ભરૂચ પાંજરાપોળને ગૌષ્ટિક દીવડા તેમજ છાણાનું મશીન દાન સ્વરૂપે ભેટ મળ્યું. વેસ્ટમાંથી બેસ્ટ અને લાકડાના વપરાશમાં ઘટાડો થશે તેમજ પર્યાવરણનું જતન પણ થશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ફરી એકવાર ભંગાણ. ટૂંકા ગાળામાં ત્રીજી વાર લાઇન તૂટી. ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ નીકળ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડી હતી, જેની 16મી ફેબ્રુઆરીએ પેટા ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના મેલાભાઈ વસાવા, કોંગ્રેસના સોમાભાઈ વસાવા તેમજ આમ આદમી પાર્ટીના જયંતિભાઈ વસાવા વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. રસપ્રદ બનેલી પેટા ચૂંટણીમાં 16,281 મતદારોએ મતદાન કર્યું હતું અને 50.10% મતદાન નોંધાયું હતું. ત્યારે આજ રોજ આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગોલીની અધ્યક્ષસ્થાને મતગણતરી યોજાઈ હતી. કુલ 7 રાઉન્ડમાં થયેલી મતગણતરીમાં ભાજપાના ઉમેદવાર પ્રથમ રાઉન્ડથી જ હરીફ ઉમેદવારોથી આગળ રહ્યા હતા. જેમ જેમ ભાજપ આગળ વધતો ગયો તેમ તેમ ભાજપના કાર્યકરોએ ફટાકડાની આતશબાજીથી વાતાવરણ ગજવી મૂક્યું હતું. 7 રાઉન્ડમાં અંતે ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાએ 10,946, કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઈ વસાવાને 4,483 તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયંતિભાઈ વસાવાને 650 મત મળ્યા હતા. ત્યારે નોટામાં કુલ 202 મત પડ્યા હતા. ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવા 6,463 મતના જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. ભાજપના ઉમેદવાર વિજેતા બનતા સૌ પ્રથમ ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા ઉમેદવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી આશીર્વાદ લીધા હતા અને ડીજેના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું, જેમાં ભાજપના કાર્યકરો, હોદ્દેદારોએ ફટાકડાની આતશબાજી સાથે ભાજપના વિજયને વધાવી લીધો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું. ભાજપને ભવ્ય જીત થતા ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સૌ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લાની અંદર આછોદ અને જંબુસર નગરપાલિકાની 2 જેમ સીટો છે. આછોદ જિલ્લા પંચાયત તેમજ જંબુસર નગરપાલિકાની 1 સીટનું મતદાન થયું હતું, જેની આજે ગણતરી થઈ છે અને બંને સીટ પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે. જેમાં જંબુસર 471 વોટથી જીત્યા છે અને આછોદ સીટ 6,400 કરતાં પણ વધુ મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. તે બદલ તમામ ભરૂચની અંદર આવેલી આછોદ સીટ અને જંબુસર નગરપાલિકાના તમામ મતદારોના આજના દિવસે હું ખૂબ અભિનંદન આપું છું, ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ખૂબ સારું મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવ્યા છે. ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે વંદે જીત ગયા ભાઈ, જીત ગયા. જંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ના સદસ્ય લકીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં ખાલી પડેલ જગ્યા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જ્યારે 16/2/2025ના રોજ મતદાન યોજાયું હતું, જેમાં ભાજપમાંથી અમીષાબેન કરણભાઈ વાઘેલા, આપ પાર્ટીમાંથી કિરણબેન યોગેશકુમાર માછી અને કોંગ્રેસમાંથી વનિતાબેન નિલેશભાઈ જાદવ, જેમાં 47.67% મતદાન નોંધાયું હતું, જેમાં ઉમેદવારોનું ભાવિ EVM મશીનમાં સીલ થયું હતું. પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારીની નિગરાણી હેઠળ આજ રોજ તારીખ 18/2/2025ના રોજ સવારે 9 કલાકે મતગણતરી યોજાઈ હતી. 4 રાઉન્ડની મતગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપના અમીષાબેન કિરણભાઈ વાઘેલા 1,186 તથા આમ આદમી પાર્ટીમાંથી કિરણબેન યોગેશકુમાર માછી 328 મત તથા કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ 715 મત. આમ ભાજપ ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાને 471 મતની લીડથી વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા.
જંબુસર વોર્ડ નંબર 1ની મતગણતરી હોય સવારે દરેક પક્ષના હોદ્દેદારોને કાર્યકરોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રાંત કચેરી ખાતે લોકોના લોકટોળા જોવા મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાના જીત થતાં પ્રાંત કચેરી ખાતે ભાજપના કાર્યકરો હોદ્દેદારોએ ડીજેના તાલ સાથે વિજય યાત્રા કાઢી હતી. પાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી 16 તારીખે યોજાયેલ હતી. આજ રોજ એની મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાનો 471 જેટલા જંગી મતોથી વિજય થયો છે. વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને વોર્ડ નંબર 1ના મતદારોએ આજે સાબિત કરી બતાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા જૂઠ્ઠા ફેલાવશે, ગમે તેટલા પ્રપંચો કરશે, પરંતુ પ્રજાના દિલમાં એ ભારતીય જનતા પાર્ટી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી રહેશે. જંબુસર નગરપાલિકાની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિને વોર્ડ નંબર 1ના મતદારોએ આજે મોહર મારી છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો છે. ગુજરાત રાજ્યમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્ય અને પેટા ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. આ જીતની ઉજવણી માટે ભરૂચ ભાજપે જિલ્લા કાર્યાલય ખાતે વિજયોત્સવનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, શહેર પ્રમુખ જતીન શાહ હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી. સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં સામાન્ય તેમજ પેટા ચૂંટણી યોજાઈ હતી. 68 નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બમ્પર ભારતીય જનતા પાર્ટીની 60 જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે. 3 જગ્યાએ ટાઈ પડી છે, 2 જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે. ને કોંગ્રેસ જે કાયમ જ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતી રહી છે ખોટા, તેનો પ્રજાએ આ જબરજસ્ત જવાબ આપ્યો છે. ત્યારે આજના તબક્કે સમગ્ર મતદારોનો હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંગઠનના માહિર એવા CR પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની કુનેહભરી નીતિના કારણે સ્પષ્ટ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ મળ્યો છે. ત્યારે સમગ્ર પ્રજાજનોનો આ તબક્કે ખૂબ આભાર માનું છું. સરકારના કરેલા કામો, પાર્ટીનું સંગઠન અને પાર્ટીની વિચારધારા અને આવનારા દિવસોમાં દેશને ભાજપની જરૂર છે. ભાજપ માટે નરેન્દ્રભાઈ મોદી જેવા, અમિત શાહ જેવા પ્રખર નેતૃત્વ ધરાવનારા વ્યક્તિઓ છે, પ્રધાનમંત્રી છે, ગૃહમંત્રી છે. એ ઉપરાંત રાજ્યમાં પણ ભૂપેન્દ્રભાઈની સરકાર પાર્ટીની વિચારધારા મુજબ કામ કરે છે, પારદર્શક વહીવટ ચાલે છે. શહેરના વિકાસ માટે, ગામડાના વિકાસ માટે રાજ્ય સરકાર અને ભારત સરકાર જે પ્રકારના કામો કરે છે, જે કાર્ય કરી રહી છે, આ વાત લોકો સુધી પહોંચાડી અને અમારી વાત લોકોએ સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીને જીત્યા છે. હાંસોડ ભાજપના ગઢમાં ગાબડું પડ્યું છે. હાંસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર કમળ પર પંજો ભારે પડ્યો હતો. ભાજપના ગઢમાં ગાબડું પાડીને કોંગ્રેસે આ બેઠક આંચકી લીધી છે. ભાજપ ઉમેદવાર મનીષ પટેલ સામે તેમના જ ભાઈના પુત્ર ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. બંને વચ્ચેના ખરાખરીના જંગમાં કોંગ્રેસના ધવલ પટેલે 39 મતથી જીત મેળવી હતી. હાંસોડ ભાજપ ગઢમાં ગાબડું પડ્યું છે. હાંસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર કમળ પર પંજો ભારે પડ્યો હતો અને ભાજપના ગઢમાં ગાબડું પાડીને કોંગ્રેસે આ બેઠક આંચકી લીધી છે. ભાજપ ઉમેદવાર મનીષ પટેલ સામે તેમના જ ભાઈના પુત્ર ધવલ પટેલે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હતી. બંને વચ્ચે ખરાખરીના જંગમાં કોંગ્રેસના ધવલ પટેલે 39 મતથી જીત મેળવી હતી. પંડવાઈ પેટા ચૂંટણીમાં આમોદ, ગોડાદરા અને પંડવાઈ આ 3 ગામના મતદારોએ આ ભાજપના કુશાસન, ધાક ધમકીવાળું શાસન, અત્યાચાર, ભ્રષ્ટાચાર આ બધાના ચારોને દૂર કરી પંડવાઈની પ્રજાએ 20 વર્ષથી જે એમનો જે ગઢ ગણાતો હતો એ ગઢને તોડીને આ રેકોર્ડ આ પંડવાઈની પ્રજાએ સમગ્ર ગુજરાતની અંદર પરચો પાડ્યો છે અને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને જે પ્રજાએ અમને નામી અનામી અને જે ટેકેદારોએ અને જે મતદારોએ અમારો જે વોટ જંગી બહુમતી જીતાડ છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આગામી ચૂંટણીઓમાં ભાજપનો વિકાસ થશે એવી લોકોની લોકવાણી છે.
ભરૂચ પાંજરાપોળની કામગીરીથી પ્રભાવિત થઈ હરિઓમ સોલાર કંપની દ્વારા ગૌ માતાના છાણમાંથી ગૌષ્ટિક દીવડા અને છાણા બનાવવાનું મશીન ભેટ આપવામાં આવ્યું છે. ભરૂચ પાંજરાપોળ ખાતે છાણમાંથી ગૌષ્ટિક દીવડા અને છાણા બનાવવાનું મશીનનો અર્પણ કાર્યક્રમ ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં હરિઓમ સોલાર ફાઉન્ડેશનના પ્રમુખ મગનભાઈ હનિયા, સેક્રેટરી નવીનભાઈ પરમાર સહિત અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળના શાંતિભાઈ શ્રોફ, બિપિનભાઈ ભટ્ટ, મહેન્દ્રભાઈ કંસારાને ગૌ ભક્ત ભૂદેવ કૌશિકભાઈના શાસ્ત્રોક્ત ઉચ્ચારણ વચ્ચે પૂજન વિધિ સાથે આ મશીન અર્પણ કર્યા હતા, જે બદલ ટ્રસ્ટી મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવા સાથે અહીંની ઉપયોગિતા વર્ણવવામાં આવી હતી. ભરૂચ પાંજરાપોળને ગૌ માતાના છાણમાંથી ગૌષ્ટિક દીવડા અને છાણા બનાવવાનું મશીન ભેટમાં મળતા વેસ્ટમાંથી બેસ્ટ અને લાકડાના વપરાશમાં ઘટાડો થશે અને પર્યાવરણનું જતન પણ થવા પામશે, સાથે પાંજરાપોળ આત્મનિર્ભર પણ બનશે. હરિઓમ, જય ગૌ માતા. આજે શુભ દિવસે પરમાત્માની, ભગવાન મહાવીરની કૃપાથી હરિઓમ સોલાર ફાઉન્ડેશન ભરૂચમાં ચેરિટેબલ ટ્રસ્ટ છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં વિશેષ વનવાસી ક્ષેત્રોમાં, આદિવાસીમાં જાગૃતિ સેવા ના માધ્યમથી કામ કરે છે અને આજે પાંજરાપોળને છાણના સદુપયોગ માટે ગૌષ્ટિક દીવડાઓ અને છાણા એ બનાવવાના 3 મશીનો આપવાનું સદભાગ્ય અમને સાંપડ્યું છે અને તે બદલ અમે પરમાત્માનો અને સૌનો આભાર માનીએ છીએ. ભરૂચ પાંજરાપોળ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિ કરતી આ સેવા, જેમાં 600 જેટલી ગૌ માતાને અહીં સાતપૂર્વક રાખવામાં આવી છે. આજના આ પવિત્ર દિવસે ભરૂચના શ્રી હરિઓમ સોલર ફાઉન્ડેશન તરફથી અમારી સંસ્થાને એક છાણમાંથી સ્ટીક અને દીવો બનાવવાનું પ્રોસેસનું એક મશીન આપ્યું છે, જે મશીન દ્વારા મેક્સિમમ સંખ્યામાં અમે આ પ્રોડક્ટ બનાવી શકીશું અને દરેકોને આપી શકીશું. ધાર્મિક વિધિમાં વખતો વખત આ સ્ટીકનો, પવિત્ર સ્ટીકનો ઉપયોગ થતો હોય છે અને એની ખૂબ જ ડિમાન્ડ હોય છે અને આમ હાથથી બનાવવામાં ઘણો સમય લાગે છે. અત્યારે ફાઉન્ડેશન, હરિઓમ ફાઉન્ડેશનના શ્રી નવીનભાઈને વાત કરી અને એમને કહ્યું કે મારા સંસ્થા તરફથી તમને આ 3 વસ્તુ બનાવી આપું છું. લગભગ અંદાજિત કિંમત 1.5 લાખની કિંમતનું આ મશીન આજે અમને સેવાકીય મશીન અમને ભેટ આપ્યું છે. અમે આ પરિવારનો, આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજના આ પ્રસંગે આ મોટી સંખ્યામાં એમના ટ્રસ્ટીશ્રીઓ આમંત્રિતો પધાર્યા હતા અને એમની હાજરીમાં આજનું આ જે એમને દાન કર્યું છે મશીનનું, એનું આજે ફંક્શન રાખ્યું હતું. ખૂબ સુંદર રીતે આજે ફંક્શન થયું છે. અમે ધન્યવાદ પાઠવીએ છીએ એમને. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક જ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે લાઇનમાંથી ગેસ વછૂટ્યો હતો. આ અંગેની જાણ કરાતાની સાથે જ ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ખોદકામ દરમિયાન વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે, જેના કારણે ગેસ પુરવઠો બાધિત બને છે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી न्यूज. नमस्कार, मेरा नाम डॉक्टर तेजस पंड्या है. मैं रेडिएशन ऑन्कोलॉजिस्ट हूँ जयाबेन मोदी कैंसर सेंटर में. हम हर साल 4 फरवरी को वर्ल्ड कैंसर डे मनाते हैं. इस बार भी हम 4 फरवरी को वर्ल्ड कैंसर डे के रूप में मनाएंगे, जिसका उद्देश्य है कैंसर के प्रति जागरूकता बढ़ाना, रोगियों का समर्थन करना और इस वैश्विक चुनौती के खिलाफ एकजुट होना. इस वर्ष 2025 का वर्ल्ड कैंसर डे का थीम है यूनाइटेड बाय यूनिक, जो हमें यह याद दिलाता है कि हर व्यक्ति और उसकी कहानी विशेष है. ગુડ નોન, મારા મધર ઇન લો રીટાબેન તન્નાને જૂનમાં અમને થોડું ગાંઠ જેવું દેખાણું હતું બ્રેસ્ટમાં. અમને થોડું પ્રોબ્લેમ થયું કે આ શું હશે. અમે સોનોગ્રાફી કરાવી, પછી પેટ સીટી કરાવી. એમાં ડિટેક્ટ થયું કે આ કેન્સરની ગાંઠ હતી. અહીંયા જયાબેનમાં રેડિયેશનની ટ્રીટમેન્ટ અપાવી છે. કેન્સર એ કોઈ કેન્સર નથી,
કે માણસ એમાંથી બહાર નીકળી શકાય છે. તમે આરામથી કેન્સરની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. અત્યારે એમનું કેન્સર ક્યોર થઈ ગયું છે. ટ્રીટમેન્ટ લ્યો અને ભરોસો રાખો તમે તમારા ફેમિલી પર અને તમે જ્યાં ટ્રીटमेंट लो छे डॉक्टर्स पर. कैंसर से लड़ने की इस यात्रा में प्रत्येक रोगी, परिवार और स्वास्थ्य सेवा से जुड़े व्यक्ति की अहम भूमिका है. मैं पार्वती रावत हूँ. मैं अंकलेश्वर में रहती हूँ, गार्डन सिटी में. और मेरे हस्बैंड को गले का कैंसर हो गया था. फिर हम आए जैविन मोदी में. बहुत कमज़ोर हो गए थे. फिर उनका इलाज चला. इधर ही से केमोथेरेपी हुई, बहुत फर्क पड़ा. दूसरे तीसरे कीमो से तो बहुत फर्क पड़ा. लोगों ने हमको बहुत डराया था कि कीमो से ऐसे डेथ हो जाती है, लेकिन ऐसा कुछ नहीं हुआ. एकदम बहुत अच्छे हुए वो. हिम्मत रखो और आओ. कैंसर का इलाज, कैंसर कुछ भी बीमारी नहीं है, जो बताया जाए तो कुछ भी बीमारी नहीं है और इसका इलाज है. हमारे अंकलेश्वर में है, हमारे जैविन मोदी में है. इस विश्व कैंसर दिवस पर आइए हम सब एकजुट होकर यह प्रण ले कि हम जागरूकता फैलाएंगे, कैंसर रोगियों को प्रेरणा देंगे और इस बीमारी को हराने के लिए अपना सहयोग देंगे. यूनाइटेड बाय यूनिक थीम को अपनाते हुए हम मिलकर एक ऐसा समाज बनाएंगे जहां हर व्यक्ति को समान सम्मान और देखभाल मिले. नमस्कार. Girls accessories starting from just 10 rupees. Men shirts starting from just 200 rupees. Kurti starting from just 200 rupees. ગુજરાતનું બેસ્ટ હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ કમ એક્ઝિબિશન શિલ્પ ઉત્સવ હવે આવી ગયું છે આપણા ભરૂચમાં. લેડીઝમાં તમને વિન્ટર વેર, કુર્તી સેટ્સ, જૂતીનું એકથી એક યુનિક કલેક્શન જોવા મળી જશે. અહીંયા મેન્સ વેરમાં ખાદી કોટનમાં શર્ટ, કુર્તા, પાયજામા પણ અવેલેબલ છે. અહીંયા સ્ટેશનરી આઇટમ સ્ટાર્ટ થાય છે માત્ર 20 રૂપીઝમાં. કસ્ટમાઇઝ ટી શર્ટ, પ્લાસ્ટિક આઇટમ્સ, ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સૌથી મોટું બુક ફેર પણ અહીંયા છે, જ્યાં બુક સ્ટાર્ટ થાય છે માત્ર 100 રૂપિયાથી. અહીંયા બચાવ માટે રાઇડ્સ પણ છે. તો આજે જ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે વિઝિટ કરો શિલ્પ ઉત્સવ શોપિંગ ફેસ્ટિવલ, જે આવ્યું છે હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચમાં. ભરૂચમાં વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ભય દૂર થાય તે માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મોટિવેશન સ્પીકર મોહમ્મદ મુસા અને ડોક્ટર ઇમ્તિયાઝ મેમણે ખાસ હાજરી આપી હતી. તેમણે આગામી દિવસોમાં આવી રહેલ ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓની પરીક્ષાનો ખોટો ભય દૂર કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ સારા માર્ક્સે પાસ થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કર્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના ભરૂચના પ્રમુખ ઇસાદ કાદરી, ઇરશાદ મલેક, મોહસિન ખાન અને રફીક મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં એડવોકેટ ઝુલ્ફિકાર અલી સૈયદ, સામાજિક આગેવાન અબ્દુલ કામઠી, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, લિટલ ફ્લાવર સ્કૂલના ટ્રસ્ટી સમીર સૈયદ અને અશરફી મૌલાના સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. यू कैन डू एनीथिंग. बच्चे लोग आप समझ लो मुझे, यू कैन डू एनीथिंग. आप डॉक्टर बन सकते हैं, इंजीनियर बन सकते हैं, अभी बन सकते हैं, बाद में नहीं. आफ्टर 10 years नो. अभी आप आपके दिमाग में यू मेक द गोल. क्या हैव टू मेक? आई हैव टू बी डॉक्टर, आई हैव टू मेक इंजीनियर. मुझे नो लिमिट. आगे बढ़ो, वी आर आपके पीछे हम लोग. एनी सपोर्ट यू वांट, प्लीज. ऑल माय कलिंग, माय नेबर, all this counselor is all here. We will support you definitely. Education must. अगर आप करोड़ोंपति या अबजोपति है, आपके पास एजुकेशन नहीं है, यू आर नील. एवरी सब्जेक्ट में हर चैप्टर एक अलग वेटेज कैरी करता है. वो सब चीज़ें तो हमको पेपर्स देखने से मालूम पड़ेगी, लेकिन व्हेन यू स्टार्ट सॉल्विंग और सॉल्व करते वक्त जो है ना, आपको ये अज्यूम करके लिखना है कि ये मैं बोर्ड का पेपर के जैसा प्रेजेंटेबल. आप सबसे पहली चीज़ वही पेन यूज़ कर रहे जो रेगुलर यूज़ करते हो. Exactly. नई पेन नहीं रहनी चाहिए, नए कपड़े नहीं रहने चाहिए एग्जाम्स के लिए, नए जूते, और जो भी आप कपड़े पहन रहे हो ना उसमें से कोई भी नया नहीं होना चाहिए. वो आपके जिस्म का यूज़ किया हुआ रहना चाहिए. आपकी पेन, पेंसिल, यहाँ तक के रबर भी आपका यूज़ किया हुआ ही रहना चाहिए. फ्रेश या नई चीज़ के लिए मत जाइए, क्योंकि फ्रेश या नई चीज़ के लिए जाओगे ना, क्या पता आपको उसकी हैबिट नहीं है. जैसे मैंने बताया ना, लिख के आपके उंगलियों पे निशान आना चाहिए. और अगर आप ऑल ऑफ अ सडन नई पेन से या कुछ चीज़ से लिखते हो ना, तो वो ग्रिप नहीं बैठती है. तो ग्रिप नहीं बैठेगी तो बाय डिफॉल्ट आपकी हैंड राइटिंग भी गंदी होगी. तो ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3 અને 8માં નવનિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 3માં આવેલ અંબિકાનગર ખાતે ₹34 લાખના ખર્ચે વિવિધ સોસાયટીની 8 સ્ટ્રીટમાં નવનિર્માણ પામનાર માર્ગોના કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન અનેક માર્ગો બિસ્માર બન્યા હતા. ત્યારે આ તમામ માર્ગોનું ₹9 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે જ ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 8માં આવેલ વૈરાગી વાર્ડમાં સીસી રોડ, પેવર બ્લોક અને પ્રોટેક્શન વોલના કાર્યોનું પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં શહેરમાં બિસ્માર બનેલા તમામ માર્ગોના સમારકામની કામગીરી નગર સેવા સદન દ્વારા હાથ ધરવામાં આવશે. આજે વોર્ડ નંબર 3માં અંબિકાનગર વિસ્તારમાં વિવિધ સોસાયટીની સ્ટ્રીટોમાં થઈને 8 જેટલા માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 34 લાખ રૂપિયાના ખર્ચે આ કામ પૂર્ણ થશે. મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ કામ રાજ્ય સરકારમાંથી સંપૂર્ણ મદદ લઈને નગરપાલિકા દ્વારા બનાવવામાં આવે છે. આજે વોર્ડ નંબર 8માં 11 જેટલા કામો 72 લાખ રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે. આવતીકાલથી આ કામનો પ્રારંભ થશે. વોર્ડ નંબર 8 જે ગરીબ અને મધ્યમ વર્ગનો વિસ્તાર હોય ત્યાં પેવર બ્લોકના કામો, પ્રોટેક્શન વોલના કામો, નવા ટોયલેટ બનાવવાના કામો સહિતના 11 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેના કારણે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8માં લગભગ આ વોર્ડના લોકોની જેટલી પણ રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને નવા કામોનું ખાતમુહૂર્ત આજથી કરવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ ભરૂચના આલી ડિગ્ગીવાડ વિસ્તારમાં પણ વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્ય તેમજ નગરસેવકોનો આભાર માની તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 8માં આલી ડિગ્ગીવાડ, વૈરાગીવાડ સહિતના તમામ વિસ્તારોમાં થઈને લગભગ 72 લાખ રૂપિયાના ખર્ચે નવા સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી આ વોર્ડના 72 લાખ રૂપિયાના ખર્ચે 9 જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનોએ બધાનું સ્વાગત પણ કર્યું છે અને આ કામ જ્યારે શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે એમના ચહેરા ઉપર જે પ્રકારનો ઉત્સાહ છે એના કારણે અમને આ કામ અમલમાં લાવીને ખૂબ અમને અંતરથી આનંદ છે. આ વોર્ડના 4 નગરપાલિકાના અમારા સભ્યો સંજીભાઈ, પ્રવીણભાઈ, મીસા, પૂજા આ બધાની રજૂઆતના કારણે નગરપાલિકાએ આ કામો મંજૂર કરીને આ વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસના વિવિધ કાર્યો નિર્માણ પામવા જઈ રહ્યા છે. ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 9 અને 5માં નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નંબર 9માં ₹1.25 કરોડના ખર્ચે સીસી રોડ અને પેવર બ્લોક સહિત 24 જેટલા કામો નિર્માણ પામશે. તો વોર્ડ નંબર 5માં ₹30 લાખના ખર્ચે પેવર બ્લોક, પ્રોટેક્શન સહિતના 7 કામોનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આ તમામ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગોનું નિર્માણ થતાં સ્થાનિકોની સમસ્યાનો અંત આવનાર છે. ભરૂચ નગરના વોર્ડ નંબર 9 અને વોર્ડ નંબર 5માં વિકાસના જુદા જુદા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 9માં 24 જેટલા કામોનું ₹1.25 કરોડ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકના કામો, સીસી રોડના કામો, સ્લેબ ડ્રેનના કામો આનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અને વોર્ડ નંબર 5માં 7 જેટલા કામો 30 લાખ રૂપિયાના ખર્ચે એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પેવર બ્લોકના કામો છે, પ્રોટેક્શન વોલનું કામ છે અને 2 હેન્ડપંપ પણ આ વિસ્તારમાં હાઇટવાળો વિસ્તાર હોવાના કારણે પીવાની પાણીની ટેમ્પરવારી જરૂરિયાતને પહોંચી વળવા માટે આ કામ પણ મંજૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 5ના અને 9ના આ બંને કાર્યક્રમમાં 4 સભ્યોની વિશેષ ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખની વિશેષ ઉપસ્થિતિમાં
અને બંને વોર્ડના અગ્રગણ્ય ભાઈઓ બહેનો, નાગરિક ભાઈઓ બહેનોની હાજરીમાં આજનો આ ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગાયના વાછરડા પર શ્વાન દ્વારા હુમલો કરાયો હતો. શ્વાન દ્વારા કરાયેલા હુમલામાં ઘાયલ વાછરડાનો કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ટીમે સારવાર કરી જીવ બચાવ્યો હતો. જાગૃત નાગરિકની મદદથી વાછરડાનો જીવ બચ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે ગાયના વાછરડા ઉપર 3 શ્વાનોએ હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યું હતું. કણસતી હાલતમાં માર્ગ પર પડ્યું હતું. આ દ્રશ્ય અહીંથી પસાર થતા જાગૃત નાગરિક અમન કુમારે જોતા તેઓ દ્વારા કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સાર્થક ફાઉન્ડેશનના ઉપદેશ પિત્રોડા અને કરુણા એમ્બ્યુલન્સના ડોક્ટર તોલા કુમાર દ્વારા ઘાયલ વાછરડાને સારવાર આપી તેનો જીવ બચાવવામાં આવ્યો હતો. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર તોલા કુંભાર. આજે સવારે 10 વાગે જેવો અમન કુમાર દ્વારા કોલ કરવામાં આવ્યો છે, ઇમરજન્સી કોલ 1962 પર. એક ગાયનું વાછરડું જેને ઘણા બધા કૂતરાઓએ બટકા ભરીને પાછળ પડીને એને તોડી નાખ્યું હતું. એમના કોલ દ્વારા સીધી 1962ની એમ્બ્યુલન્સ અમે અહીંયા સુધી પહોંચાડી છે અને કમ્પ્લીટ એની તુરંત સારવાર માટે તાત્કાલિક દવાઓ ચાલુ થઈ ગઈ છે. સંયુક્ત ઉપક્રમે અમારા સાર્થક ફાઉન્ડેશનમાંથી ઉદ્દેશભાઈ છે જેમણે એમાં હેલ્પ કરી છે અમને, અને એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ છે વાછરડાની અત્યારે. અંકલેશ્વર સારંગપુર ગામેથી પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 2 મહિનાથી વોન્ટેડ 2 આરોપીને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગત તારીખ 8મી ડિસેમ્બરના રોજ સારંગપુરની ગોમતીનગરમાંથી ઇકો કારમાંથી ₹1,64,000નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. જોકે સારંગપુરની નવી નગરીમાં રહેલ મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા ફરાર થઈ ગયા હતા. જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂ અને 2 લાખની ઇકો કાર તેમજ 70,000ની મોપેડ મળી કુલ 4,34,000નો મુદ્દામાલ કબજે કરી મનીષ વસાવા અને રોહિત વસાવા વિરુદ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. દરમિયાન જીઆઈડીસી પોલીસે મળેલી માહિતીના આધારે સારંગપુર ગામ ખાતે મનીષ વસાવા અને રોહિત વસાવાનું ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે શ્વેતા વ્યાસ દ્વારા 2 સાયકલિસ્ટ અક્ષય પટેલ અને બિનીત પાંડેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અક્ષય પટેલ સાયકલિસ્ટ ચીખલી ગુજરાતના છે અને આગળ 27,000 કિલોમીટર 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે. હાલ સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા પર તેઓ નીકળ્યા છે. તેઓ આ સાયકલ યાત્રા ઇન્ડિયન આર્મીના સન્માનમાં કરી રહ્યા છે. બિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી છે, તેમણે આગળ 2024માં પગપાળા મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથ યાત્રા કરી છે અને હાલ તે 4 ધામ 12 જ્યોતિર્લિંગ યાત્રામાં નીકળ્યા છે. ત્યારે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને મળ્યા અને તે દરમિયાન તેમણે જણાવ્યું કે આ યાત્રાનો ઉદ્દેશ છે ગૌ માતાની રક્ષા કરવી અને ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકેની ઓળખાણ અપાવી. શ્વેતા વ્યાસે આ બંને સાયકલિસ્ટને મળીને તેમની યાત્રા સારી રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્કાર, મારું નામ અક્ષય પટેલ અને પાછલા 2 વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે मुलाकात श्वेता मैडम साथ થઈ. सबसे पहले सभी को जय श्री राम, हर हर महादेव. मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ. सबसे पहले मैंने 22 जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या 1500 किलोमीटर की पैदल यात्रा की है. उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था. उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी जिसमें 5 महीने लगे थे. फिर उसके बाद मैं अभी 3 महीने हो गए 12 ज्योतिर्लिंग 4 धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ, जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ. क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे, उनको अपनी माँ मानते थे और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है, जिन्हें कत्ल खाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते, ऐसी सी चीज़ें हो रही है. तो बस भारत सरकार से ये रिक्वेस्ट है कि गौ माता को राष्ट्र माता का दर्जा दिया जाए. ઉમરલાના દુમાલા વાઘપુરા ગામે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1,91,000ના માલમત્તાની ચોરી કરી જતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉમરલાના દુમાલા વાઘપુરા ગામના ટેકરા ફળિયામાં રહેતા વિશાલબેન તડવી ગત તારીખ 14મી ફેબ્રુઆરીના રોજ મકાન બંધ કરી પરિવાર સાથે બહારગામ લગ્ન પ્રસંગમાં ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. દરમિયાન તેઓ તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ પરત આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઉમરલા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ચોરી અંગે વિલાસબેનને ઉમરલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1,60,000 ઉપરાંતના સોના ચાંદીના દાગીના અને રોકડા ₹31,000 મળી કુલ ₹1,91,000 ઉપરાંતની ચોરીનો ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
એસએમટી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવન હોમી લેબ અને નાસા સાથે અર્થ કેમ મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરે છે. શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યાભવન અર્થ કેમ મિશનની સફળ સમાપ્તિની ગર્વથી ઉજવણી કરે છે. હોમી લેબ દ્વારા નાસાના માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટર અને જોન્સન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના સહયોગથી આયોજિત એક અસાધારણ પહેલ આ મિશન 4 થી 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પૃથ્વીની આકર્ષક તસવીરો કેપ્ચર કરવાની તક પૂરી પાડે છે, જે તેમણે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીની આકર્ષક દુનિયાની નજીક લાવે છે. સેલી રાઇડ અર્થકેમ મિશન @સ્પેસકેમ એ એક પ્રતિષ્ઠિત પ્રોગ્રામ છે જે યુવા દિમાગને પ્રેરણા આપવા માટે રચાયેલું છે, જેથી તેઓ ISS પર ખાસ નિયુક્ત પૃથ્વી સામના વિન્ડો દ્વારા પૃથ્વીની વાસ્તવિક છબીઓ લઈ શકે. હોમી લેબ તેના વિદ્યાર્થીઓ માટે મર્યાદિત બેઠકો મેળવીને આ વિશિષ્ટ તકે અવકાશ વિજ્ઞાન, સેટેલાઇટ ઇમેજિંગ અને ઓર્બિટલ મિકેનિક્સનો અનુભવ પ્રદાન કર્યો હતો. ઓક્ટોબર 2024માં આયોજિત આ મિશન વિદ્યાર્થીઓ લાઈવ મિશનમાં સક્રિયપણે ભાગ લે તે પહેલાં સૌરચિત 2 રાઉન્ડ તાલીમ કાર્યક્રમને અનુસરે છે અને આ તાલીમ પ્રેક્ષા સેઠિયા UCL સંશોધનના વડા દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમણે વિદ્યાર્થીઓને પૃથ્વી અવલોકન અને સેટેલાઇટ ટેકનોલોજીના મૂળભૂત બાબતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. આનાથી વિદ્યાર્થીઓને અવકાશમાંથી પૃથ્વીની છબીઓ કેવી રીતે લેવામાં આવે છે અને તેનો વૈજ્ઞાનિક સંશોધનમાં કેવી રીતે યોગદાન આપી શકાય તેની ઊંડી સમજ મેળવવામાં મદદ કરી શકે છે. મિશન એક્ઝિક્યુટિવ દરમિયાન ISS પર અર્થ કેમ કેમેરા ચોક્કસ સમયગાળા માટે સક્રિય કરવામાં આવ્યો હતો, જેનાથી વિદ્યાર્થીઓ વાસ્તવિક સમયની છબીઓ મેળવવા માટે ભ્રમણ કક્ષાની શ્રેણી અને ભૌગોલિક સ્થાનો પસંદ કરી શકે છે. વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક વિશ્વભરના વિવિધ સ્થળોએથી છબીઓ લીધી, જેમાં એશિયામાંથી નેપાળ, ભારત, જાપાન અને ઇન્ડોનેશિયા, દક્ષિણ અમેરિકાથી બ્રાઝિલ, આફ્રિકાની નામિબિયા, ઓશનિયાથી ઓસ્ટ્રેલિયા અને વધુ. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ માત્ર અલગ અલગ ભૌગોલિક લેન્ડસ્કેપની જ શોધ કરી ન હતી, પરંતુ સેટેલાઇટ ઇમેજિંગ અને પૃથ્વી અવલોકન વિશે પણ મૂલ્યવાન આંતરદૃષ્ટિ મેળવી હતી. આ પહેલથી વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનમાં હાથ પરનો અનુભવ મળ્યો અને તેમને વર્ગખંડની બહાર વિચારવાની પ્રેરણા મળી. હોમી લેબ, કલામ સેન્ટર અને નાસા વચ્ચેના સહયોગથી યુવા દિમાગને અદ્યતન અવકાશ ટેકનોલોજી સાથે જોડવા માટે જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક સ્વભાવને ઉત્તેજન આપવાની મંજૂરી મળી હતી. આ સાથે હું દેવાંશી ઠાકોર હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવું છું કે અમારી શાળા SMCP સંસ્કાર વિદ્યાભવન દ્વારા શહેરી રાઇટ અર્થ કેમ મિશન દ્વારા વર્કશોપ આયોજિત થયેલ, જે હોમી લેબ અને નાસા માર્શલ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના તેમજ જોનસન સ્પેસ ફ્લાઇટ સેન્ટરના સંયુક્ત આયોજનથી વર્કશોપ રાખવામાં આવેલ, જેમાં સંસ્કાર વિદ્યાભવનના ધોરણ 4 થી 10ના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને ISS એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોડે રહી ત્યાં સ્થાપિત કેમેરાના ઉપયોગથી પૃથ્વીના આકર્ષક ફોટા પાડેલ છે, જેમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લઈ પૃથ્વીના ફોટા પાડેલ છે, જે ખૂબ સુંદર છે. અસ્તુ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મેલાભાઈ વસાવાનો ભવ્ય વિજય થતા વિજય સરઘસ નીકળ્યું. ધારાસભ્ય DK સ્વામી તેમજ વિજેતા ઉમેદવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી આશીર્વાદ લીધા. જાંબુસર નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. હાસોડ તાલુકા પંચાયતની પનવાઈ બેઠક પર કમર પર પંજો ભારે પડ્યો. ભાજપના ગઢમાં ગાબડું પાડીને બેઠક કોંગ્રેસે આંચકી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભાજપ ઉમેદવાર મનીષ પટેલ સામે તેમના જ ભાઈના પુત્ર ધવલ પટેલે ઉમેદવારી કરી હતી. ખરાખરીનો જંગમાં ધવલ પટેલે 39 મતની સરસાઈથી જીત મેળવી. ભરૂચ પાંજરાપોળને ગૌષ્ટિક, દીવડા તેમજ છાણાનું મશીન દાન સ્વરૂપે ભેટ મળ્યું. વેસ્ટમાંથી બેસ્ટ અને લાકડાના વપરાશમાં ઘટાડો થશે તેમજ પર્યાવરણનું જતન પણ થશે. અંકલેશ્વર GIDCમાં ગુજરાત ગેસની લાઇનમાં ફરી એકવાર ભંગાણ. ટૂંકા ગાળામાં ત્રીજી વાર લાઇન તૂટી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.